અમદાવાદની અનેક પ્રતિષ્ઠિત શાળાઓને મળ્યા ધમકીભર્યા ઈમેલ। મહારાજા અગ્રેસન અને કલરક્સ સ્કૂલને ધમકી મળી। શાંતિ એશિયાટિક અને ગોયન્કા સ્કૂલને પણ ધમકી મળી। આ ઉપરાંત ટ્યુલિપ, એપલ ગ્લોબલ અને પોદ્દાર સ્કૂલમાં પણ ફફડાટ વ્યાપી ગયો। ડીપીએસ બોપલ અને હીરાપુરા સ્કૂલને પણ મેલ મળ્યાની જાણકારી મળી છે। આ ઉપરાંત સંત કબીર સ્કૂલને પણ ધમકી મળતા પોલીસ દોડી આવી। ખાલિસ્તાની પેટર્ન દ્વારા શાળાઓને ધમકી અપાતા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। ધમકીના પગલે શહેરની તમામ શાળાઓમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં શાળાઓને ધમકીભર્યો મેલ મળવાનો જે સિલસિલો છે તે યથાવત છે। આજે વધુ એક વખત અમદાવાદ શહેરની હાઈ પ્રોફાઇલ 5 જેટલી શાળાઓને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે અને મેલ મળતા જ અમદાવાદની જે શાળાઓ છે ત્યાં ભણતા જે વિદ્યાર્થીઓ છે તે પણ ચિંતામાં છે, કારણ કે એક તરફ બોર્ડનું પરીક્ષા ચાલી રહી છે અને બીજી તરફ આ પ્રકારે જે મેલ છે તે મેલ મળ્યો છે અને તેના જ કારણે હાલ તો ફાયર વિભાગની ટીમ અને પોલીસ વિભાગની ટીમ જે શાળાઓ છે ત્યાં આવી પહોંચી છે। મહત્વનું છે કે મેમનગરની મહારાજા અગ્રેસન ઘાટલોડિયાની કેરોક સ્કૂલ અને શાંતિ એશિયાટિક સ્કૂલને ધમકી આપવામાં આવી છે, એટલે કે 5 જેટલી જે શાળાઓ છે ત્યાં ધમકી આપવામાં આવી છે। અહીંયા કેટલાક વાલીઓ પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આપ શું કહેશો, જે રીતે મેલ મળ્યો છે કેટલી ચિંતા છે? નહીં, ઓબ્વિયસલી આ ચિંતાજનક વાત છે, બીકોઝ એઝ એ પેરેન્ટ્સ હું બી મારા બાળકને ડ્રોપ કરીને જ્યારે મેસેજ મળ્યો તો ઇમિડિયેટલી ઓફિસમાંથી પાછો આવ્યો અને મારા જેવા ઘણા પેરેન્ટ્સ છે જે અહીંયા આવશે અને આવી રહ્યા છે ટેન્શનમાં। તો બાળકો અંદર છે, એક્ઝામ ચાલી રહી છે, તો આ એક ટેન્શન જેવી વાત છે। પણ સ્કૂલ પ્રશાસને એવું કીધું છે કે બધું સારું છે, એમને એમના લેવલે ચેકિંગ કરી લીધું છે, એટલે ગભરાવા જેવું નથી। એક્ઝામ રાબેતા મુજબ ચાલુ છે, શાંતિથી એક્ઝામ ચાલી રહી। તમે જોઈ શકો છો ફાયરની બી ગાડી આવી ગઈ છે, પોલીસની બી ગાડી અહીંયા ઊભી છે। તો બિલકુલ આ પ્રકારે પ્રથમ વખત નહીં બન્યું, અવારનવાર આ પ્રકારે મેલ આવતા હોય છે। શું કહેશો, કાર્યવાહી થવી જોઈએ કે નહીં, કારણ કે કોઈ પકડાતું નથી? નહીં, કાર્યવાહી ચોક્કસ થવી જોઈએ। સરકાર એમના તરફથી પ્રયત્નો કરી રહી છે, પણ એઝ એ પેરેન્ટ્સ ને એઝ એ એક નાગરિક તરીકે આની સખત કાર્યવાહી થવી જોઈએ અને જે પણ લોકો આમાં ઇન્વોલ્વ છે એમની સામે કડક કાર્યવાહી લેવી જોઈએ। બિલકુલ, એટલે કે આ સ્કૂલના દ્રશ્યો છે હાલ કે પોલીસ વિભાગની જે ટીમ છે, બોમ્બ સ્કોડ હોય, ડોગ સ્કોડ હોય, તે આવી પહોંચ્યું છે, ફાયર વિભાગના જવાનો આવી પહોંચ્યા છે અને તમામ દ્વારા હાલ તો જે શાળા પરિષદ છે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ પ્રકારની જે શંકાશીલ વસ્તુ છે તે નથી મળી। બોર્ડની પરીક્ષાનો આજે છેલ્લા દિવસે સ્કૂલમાં ધમકી મળી છે। ધોરણ 12 આર્ટ્સ ઇતિહાસનું અને 10નું સામાજિક વિજ્ઞાનની આજે પરીક્ષા છે અને બીજી તરફ આ પ્રકારે ધમકી મળી છે અને જેના જ કારણે શાળાઓને પોલીસ કંટ્રોલ રૂમને પણ ધમકીની જે જાણ છે તે જાણ કરી હતી, જેથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસ વિભાગ દ્વારા હાલ તો શાળા પરિષદમાં જે તપાસ છે તે તપાસ કરી, પરંતુ કોઈ પ્રકારની શંકાશીલ વસ્તુ મળી નથી, એટલે કે વાલીઓને હવે ચોક્કસથી ગભરાવાની જરૂર નથી। પોલીસ દ્વારા જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે એટલે ખૂબ જ ઝડપથી જે અસામાજિક તત્વ છે આ પ્રકારની ધમકીભર્યો મેલ મોકલતો હોય છે તેને ખૂબ જ ઝડપથી પકડી પાડવામાં આવશે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારની શાળાઓને ફરીથી બોમ્બની ધમકી મળી છે અને ધમકીના પગલે તમે જોઈ રહ્યા છો કે જે શાળાઓમાં ધમકી મળી છે ત્યાં પોલીસની ટીમ પહોંચી છે। BDDS એટલે કે બોમ્બ સ્ક્વોડની ટીમ પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ પ્રાથમિક તપાસમાં કંઈ એવું વાંધાજનક મળી નથી આવ્યું, જેથી વાલીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે, કેમ કે હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે એટલે વાલીઓ પણ ચિંતામાં મુકાયા હતા, પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા પૂરતી તપાસ કરવામાં આવી અને ખાતરી કરવામાં આવી। જોકે અત્યાર સુધીની તપાસમાં એ પ્રકારે કોઈ વાંધાજનક ચીજવસ્તુ નથી મળી આવી। આપ જોઈ રહ્યા છો કે નારણપુરા વિસ્તારની સંત કબીર સ્કૂલ છે અને ત્યાં ગુજરાત બોર્ડની પરીક્ષા ચાલી રહી છે। વાલીઓ બહાર ઊભા છે અને ચિંતામાં હતા, પણ એમની સાથે વાત કરીએ। બેન, હમણાં સમાચાર મળ્યા છે પણ તમારા બાળકો અંદર છે, થોડી ઘણી ચિંતા હશે, પણ એવું અત્યાર સુધીની તો લગભગ અફવા સાબિત થઈ છે અને પોલીસ પ્રશાસન પણ તપાસ કરી રહ્યું છે। કેવી રીતે આશ્વસ્ત કરવામાં પોલીસ દ્વારા, શાળા પ્રશાસન દ્વારા તમને? એ લોકો સવારથી જ અહીંયા અમે તો આવ્યા ત્યારથી ફાયર બ્રિગેડને બધું હતું, એટલે બધા ચિંતામાં તો બધા વાલીઓ છે જ। ઘરે જવું તો પણ નથી ગયા, ઘણા બધા તો રજા મૂકીને બી અહીંયા રહ્યા છે અને ચેક કર્યું છે લોકો, એટલે હવે થોડું શાંતિ લાગે છે અમને। સવારથી બેન તમે અહીંયા આવ્યા ત્યારે શું દિમાગમાં ચાલી રહ્યું હતું અને શું માહોલ શું હતો અહીંયા?
એટલે આયા ત્યારે સવારે બધી ગાડી ઊભી હતી પોલીસને અને બધા એ લોકો, એટલે થોડીક ચિંતા હતી એટલે અમે લોકો ઊભા હતા. આજ લાસ્ટ એક્ઝામનું પેપર છે એટલે છોકરાઓને થોડીક ચિંતા હોય એટલે ઊભા હતા. અત્યાર સુધી કંઈ આવ્યું નથી એટલે આ છેલ્લું પેપર હતું, પણ હવે તપાસ થઈ ગઈ છે એટલે એવું કંઈ આવ્યું નથી એટલે થોડી ઘણી રાહત તો થઈ હશે હવે. ઓબ્વિયસલી થોડીક રાહત તો થઈ જાય ને છોકરાઓને. આપ જોઈ રહ્યા છો કે સવારથી જ્યારે પોતાના બાળકો સાથે વાલીઓ પહોંચ્યા હતા શાળા એટલે પરીક્ષા કેન્દ્ર પર, ત્યારે ચિંતાતુર હતા કેમ કે ધમકીવાળી વાત એમના ધ્યાને આવી હતી. પણ હવે તપાસ થઈ છે ને પ્રાથમિક તપાસમાં હાલ કંઈ એવું વાંધાજનક નથી મળી આવ્યું, જેના કારણે વાલીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.